નંદ બાબાએ અક્રૂરજીની આગતા સ્વાગતા કરી છે અને પૂછ્યું છે કે અક્રૂરજી, આપનું અહીંયા પધારવાનું પ્રયોજન શું છે? એટલે અક્રૂરજી કહે છે કે મને કંસ રાજાએ મોકલ્યો છે અને કંસ રાજા એક મોટા યજ્ઞનું આયોજન કરે છે અને સાથે સાથે મલ પ્રતિયોગિતા છે. અને કંસે કહ્યું છે કે એમાં કૃષ્ણ અને બલરામને ભાગ લેવાનું છે, એટલે હું એમને લેવા માટે આવ્યો છું. એટલે નંદ બાબા અક્રૂરજીને કહે છે કે મારા દીકરા તો હજી નાના છે, મલ પ્રતિયોગિતામાં ભાગ લઈ શકે એટલી ઉંમર નથી. મારો કાનો તો હજી 11 વર્ષનો છે. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે પિતાજી, કંસ એ આપણા રાજા છે અને રાજાએ જો આપણે આમંત્રણ આપ્યું છે તો એ આમંત્રણને માન આપણે આપવું જોઈએ અને ત્યાં જવું જ જોઈએ. નંદ બાબા વિચાર કરે કે વાત સાચી છે કાના તારી. જો કંસને ના પાડશું તો એનો સ્વભાવ એવો છે કે કદાચ એ આપણા ગામ ઉપર આક્રમણ કરી દેશે. એ જો નારાજ થઈ જશે તો વૃંદાવનના લોકોને જીવવા નહીં દે. એટલે નંદ બાબા અક્રૂરજીને કહે છે કે કૃષ્ણ અને બલરામ તમારા સાથે આવશે, સાથે સાથે હું પણ તમારા સાથે આવીશ. કનૈયાના મિત્રોને ખબર પડી છે કે કનૈયો કાલે મથુરા જવાનો છે, એટલે એ પણ આવવા લાગ્યા છે કે કાના અમે તમારા સાથે ચાલશું. અમે સાંભળ્યું છે કે મથુરા નગરી બહુ મોટી છે, અમે મથુરા નગરી નથી જોઈ. કાના તું જાસ તો અમને પણ એ મથુરા નગરી બતાવ ને. એટલે નંદ બાબા કહે છે કે ગામના બધા લોકોને કહી દો, જેને અમારા સાથે મથુરા ચાલવું હોય એ આવતીકાલે સવારે તૈયાર થઈ જાય. બ્રજની અંદર તમામ ઘરની અંદર સમાચાર પહોંચ્યા છે કે કનૈયો કાલે મથુરા જવાનો છે. જે લોકોએ મથુરા જવું હોય એ સવારે તૈયાર થઈ જાય. અને આ સમાચાર ગોપીઓને મળ્યા છે. જેવા ગોપીઓને સમાચાર મળ્યા છે એકદમ નિસ્તેજ બની ગઈ છે ગોપીઓ, જાણે શરીરની અંદર પ્રાણ નથી. કનૈયો અમને છોડી અને મથુરા જવાનો છે. કનૈયાએ અમને રાસ રમતી વખતે વચન, તમે એક કનૈયાને મથુરા મોકલો છો? તમે તો પિતા, તમારો હૃદય કદાચ કઠોર હોય, પણ તમે મારા વિશે વિચાર્યું નહીં કે હું એના વગર કેવી રીતે રહી શકીશ? અને યશોદા મૈયા કહે છે કે નંદ બાબા, મને ખબર છે કે આ વખતે જો કનૈયો જશે ને તો એ પાછો નહીં આવે. મારું મન એવું કહે છે. અને જ્યારે માતાનું મન જે કહેતું હોય ને એ ક્યારેક ખોટું ન હોય. મને ખબર છે કાનો જશે ને. નંદ બાબા કહે કે દેવી તમે ચિંતા ન કરો, બસ 3 દિવસની તો વાત છે અને કાનો પાછો આવી જશે. યશોદા મૈયા કે તમે એને રજા જ શા માટે આપી? અક્રૂરજીને ના પાડવી હતી. એટલે નંદ બાબા કહે કે કંસનું આમંત્રણ છે, કંસને જો ના પાડશું તો એ ગામના લોકોને જીવવા નહીં દે. દેવી તમે ચિંતા ન કરો, હું પણ કનૈયા સાથે જાઉં છું અને બલરામ પણ છે ને એ એની ધ્યાન રાખશે, હું એની ધ્યાન રાખીશ. પણ મારો દીકરો આજ દિવસ સુધી વૃંદાવન છોડી ક્યાં ગયો નથી. અને રાતના જ્યારે એને ઊંઘ નથી આવતી ને ત્યારે એ મારા ખોળામાં આવીને સૂઈ જાય છે. ત્યાં એને ઊંઘ નહીં આવે તો એ કોને કહેશે? એ સરખી રીતે પોતાના હાથે જમતો નથી
એને જમાડશે કોણ? એનું ધ્યાન કોણ રાખશે? નંદ બાબા કહે છે કે કનૈયાને મથુરા તો જવું જ પડશે, અને 3 દિવસની વાત છે, તમે ચિંતા ન કરો, હું એના સાથે જાઉં છું અને અમે બધા સાથે પાછા આવી જશું. પણ યશોદા મૈયાનું મન માનતું નથી. ગોપીઓ બધી ભેગી થઈ અને રાધાજીના ઘરે આવી છે અને રાધાજીને સમાચાર આપ્યા છે કે કનૈયો કાલે મથુરા જવાનો છે. આપણો કનૈયો આવતીકાલે આપણે છોડી અને મથુરા જવાનો છે. જ્યાં રાધાજી આ સમાચાર સાંભળ્યા છે, બેભાન થઈ ત્યાં પડી ગયા છે. ગોપીઓ પ્રયત્ન કરે રાધાજીને ઉઠાડવાનો, રાધાજીને જગાડવાનો, પણ રાધાજી જાગતા નથી. એક ગોપી પાણી લઈ આવી અને છાંટે છે રાધાજી ઉપર, પણ રાધાજી જાગતા નથી. એટલે બીજી ગોપી કહે છે કે કનૈયાને બોલાવો, અને કનૈયો જ રાધાજીને જગાડી શકશે, બાકી કોઈ જગાડી શકશે નહીં. કનૈયો ત્યાં આવ્યો છે, રાધાજીને જુએ છે બેભાન અવસ્થામાં, અને રાધાજીના કાન પાસે આવી અને કનૈયો કહે છે કે હું જલ્દી પાછો આવીશ. રાધાજી, હું પાછો આવી જઈશ. જેવા આ શબ્દો રાધાજીએ સાંભળ્યા છે એ ભાનમાં આવી ગયા છે, અને કનૈયાને કહે છે કે કાના, તું સાચે પાછો આવીશ ને? હા, હું પાછો આવીશ. રાધાજીને આશ્વાસન આપ્યું છે ભગવાન શ્રી કૃષ્ણએ, અને ત્યાંથી એ નીકળ્યા છે. ગોપીઓ રડવા લાગી છે કે જે કનૈયો રાસલીલા વખતે ક્ષણવાર માટે પણ આપણાથી દૂર થઈ ગયો હતો, એ કનૈયો આપણે છોડી મથુરા જવાનો છે. એના વગર આપણે કેવી રીતે જીવશું? અક્રૂરજી આજે કનૈયાને લેવા નથી આવ્યા, પણ ગોપીઓના પ્રાણ લેવા આવ્યા છે એવું લાગે છે. ગોપીઓ ઘરમાં બેસી અને રડવા લાગી છે. જ્યારે ભગવાન સાથે રાસ રમતી હોય છે ત્યારે એ રાત્રિ ક્યારે પૂર્ણ થઈ જાય છે ગોપીઓને એની ખબર નથી, પણ આજની રાત્રિ એવી છે કે જાણે પૂરી થતી જ નથી. એક એક ગોપી રાત્રિના જાગી છે અને રડ્યા કરે છે કે અમારો કનૈયો અમને છોડીને જશે. રાત્રિનો સમય થયો છે. યશોદા મૈયાને ઊંઘ નથી આવતી, એટલે ભગવાન યશોદા મૈયાને મળવા આવ્યા છે કે માં, કેમ તમને આજે ઊંઘ નથી આવતી? દીકરા, જે માનો દીકરો માને છોડી અને જતો હોય એ માને કેમ ઊંઘ આવે? કદાચ પિતા ઊંઘી શકે, પણ દીકરા એ માને ઊંઘ ના આવે. તું મને આજ દિવસ સુધી તું મને એ કે તું મારા વગર ક્યાંય રહ્યો છે? અરે તને કપડાં પણ સરખી રીતે પહેરતા નથી આવડતા. તને જ્યારે જમવું હોય ત્યારે હું જમાડું ત્યારે તું જમ, અને તને હજી મથુરા નગરીની ખબર નથી. તું આપણા નગરથી બહાર ગયો જ નથી, આપણા ગામથી. ત્યાંના લોકો કેવા છે એના સાથે તારે વર્તન કેવી રીતે કરવાનું? માં બલરામભાઈ છે ને, મારા મોટા ભાઈ, એ મારી ધ્યાન રાખશે. પણ કાના, મારું મન નથી માનતું. મારું મન એવું કહે છે કે તું આ વખતે જાસ ને પછી પાછો નહીં આવ. કાના, હું મારા મનને વારે ઘડી સમજાવું છું કે કનૈયો પાછો આવી જશે. એ થોડા દિવસ માટે તો જાય છે, ક્યાં મને કાયમ માટે છોડીને જાય છે? પણ મારો મન સતત કયા કરે છે કે આ વખતે કાનો જાય છે એ પાછો નહીં આવે. એ થોડા સમય માટે નથી જતો. ત્યારે કનૈયો કહે છે કે માં, તમે ચિંતા ન કરો, હું પાછો આવીશ. યશોદા મૈયાને કનૈયો આશ્વાસન આપે છે કે તમે ચિંતા ન કરો, હું જલ્દી આવી જઈશ.
સૂર્યોદય થયો છે. નંદ બાબા સ્નાન કરે, અક્રૂરજી સ્નાન કરે અને પોતાનો રથ તૈયાર કરે છે. ભગવાન કૃષ્ણના બધા મિત્રો એ નંદ બાબાને ત્યાં આવી ગયા છે. નંદ બાબા કહે છે કે ગાડા તૈયાર કરો, આપણે મથુરા જવાનું છે. અને ગોપીઓ બધી એ નંદ બાબાને ત્યાં આવી ગઈ છે. અક્રૂરજીએ પોતાનો રથ તૈયાર કર્યો છે. કૃષ્ણ અને બલરામ તૈયાર થઈ એ રથ ઉપર બેઠા છે. નંદ બાબા બધા ગોવાળિયાઓને સાથે લઈ ગાડા તૈયાર કર્યા છે, જવાની તૈયારી કરે એટલામાં ગોપીઓ બધી એ રથની આગળ ઊભી રહી ગઈ છે. અમુક ગોપીઓ તો એ રથના આગળ સૂઈ ગઈ છે કે અમે રથને જવા નહીં દઈએ, અમે અમારા કાનાને અહીંયાથી જવા નહીં દઈએ. અક્રૂરજી સમજાવે કે અમને રસ્તો આપો, હું કનૈયાને થોડાક દિવસો માટે લઈ જાઉં છું, કાયમ માટે નથી લઈ જતો. પણ ગોપીઓ સમજતી નથી. નંદ બાબા આવી અને ગોપીઓને સમજાવવાનો પ્રયત્ન કરે કે અમને જવા દો, અમારો માર્ગ ન રોકો તમે. એ ગોપીઓ નંદ બાબાથી પણ સમજતી નથી. ત્યારે કનૈયો રથથી નીચે ઉતર્યો છે અને કનૈયાએ ગોપીઓને કહ્યું છે કે ગોપીઓ, મારો રસ્તો શા માટે બંધ કર્યો છે? મને મથુરા જવું છે, મને મથુરા જવા દો. જાણે ગોપીઓના હૃદય ઉપર વજ્રનો પ્રહાર થયો હોય એવા એ કનૈયાના શબ્દો કે મને જવા દો, મારે મથુરા જવું છે. એટલે ગોપીઓ ઊભી થઈ ગઈ. જો કનૈયાને જવું હોય તો એને અટકાવનારી અમે કોણ છીએ? એટલે ગોપીઓ કહે છે કે જો કનૈયાને જવું જ હોય તો એને જવા દો, આપણે અટકાવવા વાળી કોણ છીએ? અને આપનો અટકાવ્યો આ કનૈયો થોડી અટકવાનો છે, એને મથુરા જવું છે ને, જવા દો. બધી ગોપીઓ માર્ગ ખુલ્લો કર્યો છે. આંખમાં આંસુ, ભારી હૃદય, કનૈયાને જવા નથી દેવો. પણ કનૈયાના એ શબ્દો, એ વેણ એમના હૃદય ઉપર વજ્રરૂપી આઘાત કર્યો છે. અને બધી ગોપીઓ હટી જાય છે કે ભલે જો કનૈયાને જવું હોય તો ભલે એ મથુરા જતો. અક્રૂરજી રથને હંકારવા લાગ્યા છે અને રથ ત્યાંથી નીકળ્યો છે. ગોપીઓ એ રથ પાછળ દોડવા લાગી છે. અમુક ગોપીઓ ત્યાં ઊભી રહી ગઈ છે. અંતે જ્યારે શરીર થાક્યો છે એ દોડતી ગોપીઓ પણ ત્યાં ઊભી રહી ગઈ છે અને રથને જોયા કરે છે. ધીમે ધીમે એ રથ દેખાવાનો બંધ થયો છે, એની ઉડતી ધૂળ દેખાય છે. એ ઉડતી ધૂળ પણ દેખાવાની બંધ થઈ ગઈ છે. પણ ગોપીઓની દ્રષ્ટિ એ રસ્તા ઉપર, એ માર્ગ ઉપર. રથડે બેસીને હરી હાલિયા રે લોલ, રથડે બેસીને હરી હાલિયા રે લોલ, રથડે બેસીને હરી હાલિયા રે લોલ. રોતા મેલ્યા વ્રજના નર નાર જો, રથડે એ રથડે બેસીને હરી હાલિયા રે લોલ, રોતા મેલ્યા વ્રજના નર નાર જો, રથડે બેસીને હરી હાલિયા રે લોલ.
મેલા ગ્વાલ ને બાલ ને લોલ તરફળ એવી જસોમતી માત જો રથડે એ રથડે બેસીને હરી હાલિયા રે લો કપટી તે કંસના તેડા આવ્યા રે લો કપટી તે કંસના તેડા આવ્યા રે લો છોડી ચાલ્યા હૈયા કેરો હારજો રથડે એ રથડે એ રથડે બેસીને હરી હાલિયા રે લો માલા વિના સુની વ્રજની વાડીયું રે લો સુના પડ્યા વૃંદાવન ધામ જો રથડે એ રથડે બેસીને હરી હાલિયા રે લો એ ગોપીઓ ભગવાનના રથને જોતી જોતી ત્યાં જ ઊભી રહી ગઈ છે. ગોપીઓ એકબીજામાં કહે છે કે મથુરાની સ્ત્રીઓ એવી છે કે આપણા કનૈયા ઉપર કામણ કરી લેશે. આજે વૃંદાવનમાંથી જે આનંદ હતો, જ્યારથી ભગવાન વૃંદાવનમાં આવ્યા હોય છે, જે આનંદ હતો, જે ઉત્સવ હતો, એ હવે શોકમાં ફેરવાઈ ગયો છે. જે વૃંદાવનની અંદર સમય ક્યાં પસાર થાય છે એ ગામ લોકોને ખબર નથી પડતી, એ આજે સમય વીતતો નથી. સમય જાણે થંભી ગયો છે. આખા વ્રજના ભગવાન હૃદય હોય છે અને એ હૃદય આજે મથુરા નીકળી ગયું છે. ગોપીઓ જાણે પ્રાણ વિનાની થઈ ગઈ છે. કેટલીક ગોપીઓ મૂર્છિત થઈ ગઈ છે. એટલી રડવા લાગી છે, એટલી રડવા લાગી છે કે જેની કોઈ સીમા નથી, જેનું કોઈ વર્ણન નથી, જેના માટે કોઈ શબ્દો નથી. અને ભગવાન શ્રી કૃષ્ણની કોઈએ નિષ્કામ ભક્તિ કરી હોય તો એ ગોપીઓ છે. કોઈ પણ આશા વિના, ન સ્વર્ગની આશા, ન સંપત્તિની આશા. કારણ કે ભગવાન પાસે 3 વસ્તુઓ હતી. એક તો ઐશ્વર્ય. ભગવાન જેના ઉપર કૃપા કરે એને અઢળક ઐશ્વર્ય આપી શકે. અને બીજું માધુર્ય. એમના જીવનમાં મીઠાશ એટલી કે એ જેમના ઉપર કૃપા કરે એના જીવનની અંદર મીઠાશ ભરી દે. અને ત્રીજો વાત્સલ્ય. પ્રભુમાં વાત્સલ્ય એટલો કે જાણે એના શરણે જે આવે એનો પુત્ર સમાન એને સ્નેહ કરે. અને આજે વ્રજમાંથી ભગવાનના જવાથી આનંદ ગયો છે, ફક્ત રહ્યો છે તો શોક.
ઘેનું જોને હાચારતા અને જોને હારે ગાતા મધુરા ગીત પણ બાળા હે બાળા પણાની જોને ગોકુળ વેલેરા પધાર્યો હે મથુરા જાવ તો મારા સમરે ગોકુળ વેલેરા જાય રથ મારા શ્યામ રે ગોકુળ રથડો જાય મારા શ્યામ રે ભગવાનનો રથ મથુરા તરફ આગળ વધ્યો છે. નંદ બાબા ગોવાળિયાઓને સાથે લઈને એ પણ નીકળ્યા છે.